બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન વીપો દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો। પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજ શ્રીનું વિશેષ બહુમાન કરાયું। જય હિન્દ। હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। બોડેલી સ્થિત શ્રી દ્વારકાધીશ મંદિરના સત્સંગ હોલ ખાતે વૈષ્ણવ યુવા સંગઠન વીપો બોડેલી દ્વારા 28મો તેજસ્વી તારલા સન્માન સમારંભ યોજાયો હતો। આ ભવ્યતાથી યોજાયેલા સમારંભમાં પરમ પૂજનીય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીની પાવન નિદ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધોરણ 1 થી કોલેજ સુધીના 50થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ, મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજ શ્રી દ્વારા 5 ખંડોમાં પરંપરાગત પૃષ્ટિ માર્ગી હવેલીઓ અને વૈષ્ણવ સંઘોની સ્થાપના કરીને આધ્યાત્મિક જાગૃતિ, માનવતાવાદી મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના ઉત્થાન માટે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ આપ શ્રીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન તરફથી સન્માન કરવામાં આવ્યું છે, જે સમગ્ર પૃષ્ટિ સંપ્રદાય માટે ગૌરવની બાબત છે। આ નિમિત્તે બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા પૂજ્ય મહારાજ શ્રીનું શિલ્ડ અર્પણ કરીને વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવનિર્મિત બોડેલી નગરપાલિકાના ચૂંટણીમાં વિજેતા બનેલા વૈષ્ણવ સમાજના અગ્રણીઓ કાર્તિક શાહ, જિગ્નેશ ચોકસી અને પાર્થોની સાથે ડોક્ટર કિશોર ગાંધીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે રંગમહલમાં વિરાજિત 3 ઝૂલાના હિંડોળાના ભવ્ય દર્શન કરી વૈષ્ણવ સૃષ્ટિએ ધન્યતા અનુભવી હતી। નમસ્કાર। कृष्णम वंदे जगद्गुरु। आज समस्त वैष्णव समाज बोडेली तथा वैष्णव युवा संगठन वीपो बोडेली शाखा द्वारा विद्यार्थीओना सन्माननो अनोखो कार्यक्रम અને વિશેષ કરીને પ્રસન્નતાની વાત તો એ છે કે 28મો વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। કલ્યાણ નિધિ ટ્રસ્ટ, વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવ યુવા સંગઠન બોડેલીના ઉપક્રમે જ્યારે આ આયોજન મંદિરના આંગણે સમાયોજિત કરવામાં આવ્યું છે, ત્યારે વિદ્યાર્થી મિત્રોને ખૂબ અભિનંદનની ભાવનાઓ વ્યક્ત કરી અને સાથે સાથે વિદ્યાર્થી જીવનમાં કઈ રીતે લક્ષ્ય નિર્ધારિત ઉત્કર્ષ પ્રાપ્ત કરવો અને એના માટેના પુરુષાર્થ કઈ રીતે કરવા, ભક્તની ભગવાન સાથેની શું રિલેશનશિપ છે અને આજના યુગમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એઆઈ નો સામ્રાજ્ય સ્થાપિત થવા જઈ રહ્યું છે, તેવા સમયમાં આપણી એ એટલે આત્મા અને આઈ એટલે એ આત્મા દ્વારા થતા એના ઇન્ટેલિજન્સ પ્રયોગો, તો એ આત્માની બુદ્ધિગમ્ય પ્રયોગોને ભક્તિ સાથેનો સમન્વય કઈ રીતે કરવો અને એ વિદ્યાર્થી જીવનમાં કઈ રીતે પોતે સફળ થઈ પરમ પુરુષાર્થ કરી અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે, એની સાથે સાથે એજ્યુકેશન કેવલ ધનોપાર્જન માટે નહીં, પણ એની સાથે સાથે સંસ્કાર, પરંપરાઓ અને આપણી સંસ્કૃતિને ભૂલ્યા વગર કઈ રીતે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી, એ ઉદ્દેશ્ય સાથે જ્યારે વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી શાખાએ આ સમાયોજન કર્યું છે, ત્યારે એ બોડેલી વૈષ્ણવ યુવા સંગઠનના સૌ પદાધિકારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન અને વૈષ્ણવ સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન સાથેની શુભેચ્છાઓ આપી રહ્યો છું। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત। શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ।